મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આ સવારના મનનમાં કે સવારની આ સંગતમાં આપ સર્વને આવકારું છું. ઘણા લાંબા સમયથી પ્રભુના વચનો આપણે જોઈએ છીએ, જુદા વિષયો પર જોઈએ છીએ. પાછલા અઠવાડિયામાં, પાછલા દિવસોમાં આપણે પ્રેરિતોના કૃત્યનો અભ્યાસ કર્યો હતો, પવિત્ર આત્માના સામર્થ્યનો અભ્યાસ કર્યો હતો, મિશનરી મુસાફરીઓ વિશે અભ્યાસ કર્યો હતો. હવે એક જુદા વિષય તરફ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, તો આશ્રય નગરોની વાત. જૂના કરારમાં જે 6 આશ્રય નગરોની વાત છે એ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે પણ લાગુ કરવામાં આવેલી છે. અને એટલા માટે આ આશ્રય નગરો શું છે એની પર આપણે અભ્યાસ કરીશું. એટલા માટે ગણનાનું પુસ્તક 35મો અધ્યાય તમે વાંચજો. ગણનાના 35મા અધ્યાયમાં પ્રથમ 10 વચનોમાં જાણે કે એ આશ્રય નગરોની વાત લખેલી છે. અને 6 આશ્રય નગરો લેવીઓ માટે અલગ કરવામાં આવેલા છે, અલગ ફાળવવામાં આવેલા છે. પ્રભુએ મૂસાને પણ કહ્યું અને યહોશુઆને પણ કહ્યું કે તમે જ્યારે એ કનાન દેશમાં જાઓ ત્યારે આશ્રય નગરો યાદ રાખજો. તમને જે પ્રદેશો ફાળવવામાં આવે એમાં આશ્રય નગરો અલગ હોય. તો આ આશ્રય નગર શું છે? ગણનાનું પુસ્તક 35મા અધ્યાયમાં લખ્યું છે, પણ યહોશુઆના પુસ્તકના 20મા અધ્યાયમાં પણ લખ્યું છે. શા માટે, શું હેતુ હતો આશ્રય નગરોનો? તો ભાઈ હેતુ એ હતો કે ભૂલ ચૂકથી કોઈ મનુષ્ય ઘાતક બને, ભૂલ ચૂકથી કોઈથી કોઈનું ખૂન થઈ ગયું તો એવી વ્યક્તિને બીજી વ્યક્તિ મારી ના નાખે, સજા ના થાય. એટલા માટે નગરના વડીલોને જણાવવાનું કે તેઓ તેને એક અલગ સ્થાન આપે, ત્યાં એ નાસી જાય, ત્યાં એને આશ્રય મળે. એનું નામ આશ્રય નગર. અને એટલે એવા વ્યક્તિઓ જ્યાં સુધી ત્યાં નિર્દોષ સાબિત ના થાય ત્યાં સુધી એ નગરમાં એને આશ્રય લેવાનો, એટલે આશ્રય નગરો. અને એવા 6 આશ્રય નગરોની ફાળવણી એ ગણનાના પુસ્તકમાં, યહોશુઆના પુસ્તકમાં અને પુનર્નિયમના પુસ્તકમાં પણ એની નોંધ લેવામાં આવેલી છે. પુનર્નિયમનું પુસ્તક 19મો અધ્યાય અને 3જા વચનમાં 3 નગરોને અલગ કરવાની વાત કરી છે. અને કહે છે કે એમને તૈયાર કરતું અને એ નગરો એમાં સહેલાઈથી પ્રવેશ કરી શકાય એ રીતે તૈયાર કર. અને સર્વ મનુષ્ય ઘાતક માટે એ ખુલ્લા. પછી પરદેશી હોય તો પરદેશી પણ એમાં જઈ શકે છે. તેમાં પ્રવેશ કરવા માટે અથવા તેમાં જવા માટે 3-4 બાબતો પણ નોંધ કરી છે. પહેલી વાત, ત્યાં તેનું રક્ષણ થતું હતું. આશ્રય નગર એટલે ત્યાં આશ્રય મળતો હતો. એનું રક્ષણ, કોઈ બીજી વ્યક્તિ એની પર હુમલો ના કરે અને મારે નહીં. અને એટલા માટે ત્યાં એનું ગણનાનું પુસ્તક 35મો અધ્યાય અને 12મા વચનમાં લખ્યું છે કે ત્યાં તેનું રક્ષણ થતું હતું. બીજી વાત, પ્રમુખ યાજકના મરણ સુધી એણે ત્યાં રહેવાનું. ગણનાનું પુસ્તક 35મો અધ્યાય અને 25મું વચન જોજો. ત્યાં પ્રમુખ યાજકના મરણ સુધી એણે ત્યાં રહેવું પડતું હતું. અને દ્વેષ ભાવથી કે ખૂન કરનાર કે દેહાંત દંડની સજા પામેલી વ્યક્તિ કે છે કે એમાં પ્રવેશ કરે છે. લાક્ષણિક રીતે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે પણ લાગુ કરવામાં આવેલું છે. યશાયા 25:4, તું ગરીબોનો આશ્રય, સંકટના સમયે દીનોનો આધાર. તું ગરીબોનો આશ્રય સ્થાન, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ એ લાગુ કરવામાં આવેલું. ગીતશાસ્ત્ર 91:2, હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય અને એ જ મારો કિલ્લો છે. એટલે કે પ્રભુ જ મારો આશ્રય સ્થાન છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 6મું વચન શું કહે છે? માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આખરે આપણું આશ્રય સ્થાન છે. અને આ આશ્રય નગરો કયા કયા છે, કેવા કેવા છે, એ આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે જૂના કરારમાં જે આશ્રય નગરો છે, પણ નવા કરારમાં તમે અમારું આશ્રય સ્થાન છો, તમે મારો પ્રભુ છો, માલિક છો, દેવ છો. એ માટે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય. આમીન. ગોડ બ્લેસ યુ.